वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रेये स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 19 સપ્ટેમ્બર 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત 26મો વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજ કૃપા કરીને આપણને સૌને ઉત્તમ પ્રકારના ભક્ત અને સાધુ બનાવવા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણની 100% પરિશુદ્ધ અને પરમ પવિત્ર અનન્ય ભક્તિ કરાવવા માટે પોતાને જે નથી ગમતું એની વાત સભા સમક્ષ કરી રહ્યા છે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય, એ રીતનો જે અહંકાર તે અમને ન ગમે અને દંભ ન ગમે. તે દંભ શું? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડા હોય અને બીજા આગળ પોતાની મોટપ વધારે સારું ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે, અને પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે, તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે અને વળી ઘડીકમાં પાળે, એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે. અને ભગવાનનો મહિમા તો જાજો મોટો સમજે અને પોતાને અતિશય તુચ્છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. ધર્મ પાલન કરવાનું હોય, પૂજા પાઠ કરવાના હોય, શાસ્ત્ર પઠન કરવાનું હોય, માળા કરવાની હોય, કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક સાધના ભગવાનને રીઝવવા માટે કરવાની હોય, એ એક ધારી રહેવી જોઈએ. ઘડીકમાં નિયમ લીધો, ડૉક્ટર સ્વામી જેવા સંત તડાકા ભડાકા સાથે જોરદાર વાતો કરતા હોય તો કોઈ વ્યસની માણસને ઉમળકો જાગે અને સંતો પાસે જઈને હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા કરે જીવનના છેલ્લા શ્વાસ સુધી બીડી સિગરેટ પીવે તે હરામ, પણ થોડા દિવસની અંદર પોતાના ભાઈબંધની મહેફિલમાં જાય ને ત્યાં પાછો નિયમ પડતો મૂકી દે. મહારાજે કહ્યું કે નિયમ લીધો, શુરવીરતા આવી, એ સારું છે, એનાથી અમારો રાજીપો જરૂર, પણ તમે એને એક ધારો નથી પાળતા અને ઢેફા જેવા થઈ જાઓ, એ અમને ગમતું નથી. યોગી બાપા સાથે બધા નવયુવાનો વર્ષો પહેલા ફરતા ત્યારે યોગી બાપા ઘણી વખત વાત કરતા અને મેં પણ એમના મુખે સાંભળેલી છે
કે જો યુવાનો આપણે અગ્નિ જેવા થવું પણ ઢેફા જેવા ન થવું. ઢેફું હોય માટીનું, એના ઉપર પાણી રેડો તો પણ પીગળી જાય, ઢીલું પડી જાય. દૂધ રેડો તો પણ ઢીલું પડી જાય. અને પેટ્રોલ કે કેરોસીન રેડો તો પણ ઢીલું પડી જાય. ઘણા બધા મોટા પ્રમાણમાં ઢેફા જેવા હોય. સુખ દુઃખનું પાણી ઢોળાય, માન અપમાન તિરસ્કારનું પાણી ઢોળાય એટલે લીલા ડપ. પણ બાપા કહેતા કે આપણે અગ્નિ જેવા થવું. અગ્નિમાં લોઢાને કાળું લોઢું હોય, કટાઈ ગયેલું લોઢું હોય, વાંકું ચૂકું લોઢું હોય, અને અગ્નિમાં નાખો તો કાળું લોઢું છે, કટાયેલું લોઢું છે, લાલ ગુમ બની જાય. જ્યાં સુધીમાં અગ્નિમાં નહોતું નાખ્યું ત્યાં સુધી ઠંડુ હતું, પણ અગ્નિમાં નાખ્યું એટલે તરત અગ્નિના ગુણ એમાં આવવા માંડ્યા. એમ આપણા યોગની અંદર ગમે તેવો આવે એને આપણે આપણા રંગે રંગી દઈએ, ભગવાનના રંગે રંગી દઈએ, નિષ્ઠાનો રંગ લગાડીએ, સત્સંગનો રંગ લગાડીએ, ભક્તિનો રંગ લગાડીએ, ભજનનો રંગ લગાડીએ, તો સમજવો કે આપણે અગ્નિ જેવા થયા. આપણે નગરયાત્રા નીકળે ત્યારે એક એક 2-2 ફૂટ કૂદકા મારીને આપણે કીર્તનો ગાતા હોઈએ અને રમઝટ બોલાવતા હોય. યોગી આવો તે રંગ મને શીદ લગાડ્યો, બીજો ચડતો નથી એકે રંગ યોગી રાજ, આવો તે રંગ મને શીદ લગાડ્યો. ગાવાવાળા અને ઝીલવાવાળા ખરેખર સાચું ગાય છે, સાચું ઝીલે છે. બીજો રંગ આપણને લાગતો જ નથી. રંગ લાગ્યો ક્યારે કહેવાય કે ગમે તેવા પ્રકારના વિકટ પ્રસંગો અને પરિસ્થિતિ નિર્માણ થાય તો પણ આપણા ભક્તપણાનો રંગ ઝાંખો ન થાય, આપણા નિયમ ધર્મ અને નિષ્ઠાનો રંગ ઝાંખો ન થાય, એમાં આપણું મનમાં ડગમગાટ ન થાય, તો સમજવું કે આપણે ભગવાનના થયા અને ભગવાનની નિષ્ઠા પાકી કરી. આ તો હમણાં સ્વામિનારાયણ 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 મોટા અવાજથી માળા કરતો હોય, એક પગ ઊંચો રાખીને કરતો હોય, અને પછી જાહેરાત થાય ને ખબર પડે કે બાજુના ગામની અંદર બહુ ચમત્કારી બાબા આવ્યા છે અને એ તમારા માથા ઉપર હાથ મૂકે ને તો તમે કરોડોપતિ થઈ જાઓ. લાંબી લાઈન લાગે, 1-2 માઇલની લાંબી લાઈન લાગે. મહારાજને મૂકે પડતા, ગુરુ ગુણાતીત ગુરુને પડતા મૂકીને ત્યાં દોડતો થાય. તો પછી એની નિષ્ઠા પાકી નથી, સમજણ પાકી નથી, ભક્તપણું કે સાધુપણું પાકું નથી. શ્રીજી મહારાજે કહ્યું કે નિયમ ધર્મની અંદર અડગતા હોવી જોઈએ. બરણિયા થઈને, શૂરવીર થઈને નિયમનું પાલન કરે તો મહારાજ કે અમને ગમે છે. પછી મહારાજે આગળ એ વાત કરી કે ભગવાનનો મહિમા જાજો સમજતો હોય તેમ છતાં પણ પોતાને અતિ તુચ્છ માને, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. જો બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની, સત્સંગ કરવાની મહારાજની સિદ્ધાંતની વાત આવી. મહિમા ઘણો બધો ગાતા હોઈએ, સાંભળતા હોઈએ કે આપણને કોણ મળ્યા છે, સર્વોપરી ભગવાન મળ્યા છે, પ્રકૃતિથી પર એવું જે અક્ષરધામ ગુણાતીત સંત ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા ભગવાન સ્વામિનારાયણનો આપણને પ્રગટ અને પ્રત્યક્ષ યોગ થયો છે. એમણે આપણું કાંડું પકડ્યું છે. જ્યારથી દર્શન થયા ત્યારથી આપણું કલ્યાણ થઈ ચૂક્યું છે. આવું બધું માનતા હોઈએ, સાંભળતા હોઈએ તો પણ કામ ક્રોધાદિક દોષો આપણા હૈયામાં પીડે ને તે વખતે આપણે પોતાની જાતને તુચ્છ માની દઈએ તો મહારાજે કહ્યું કે એમને ગમતું નથી. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. કરોડો અબજોપતિ ટાટા બિરલા હોય તો પણ શું આપણી આગળ એની કોઈ કિંમત નહીં. દુનિયાનો ખાવિંદ રાજા હોય, સોનાના પલંગમાં આળોડતો હોય,
સોનાની કઢી કરીને પીતો હોય અને આપણે કદાચ 3 દિવસનો ટાઢો બાજરાનો રોટલો ખાતા હોઈએ તો પણ આપણે એના કરતાં મોટા છીએ, કારણ કે આપણને કોણ મળ્યું છે? સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ ગુણાતીત સંત દ્વારા મળ્યા છે. ક્યારેય પણ પોતાને તુચ્છ માનવું જ નહીં, અપૂર્ણપણું આવવા દેવું નહીં, હંમેશા માટે પૂર્ણકામપણું રહે. ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર બ્રહ્મ ગુરુ યોગેન સ્વામિનારાયણ આશ્રયાત. ગુણાતીત સંતના સમાગમે કૃપાએ કરીને ભગવાન સ્વામિનારાયણનો આપણે આશ્રય કર્યો છે. આપણે ધન્ય થયા છીએ, પૂર્ણકામ થયા છીએ. આપણે કંઈ કરવાનું બાકી નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોને યાદ કરીએ કે દેહ મૂકીને જેને પામમાં હતા તે આપણને સૌને દેહ થતા મળ્યા છે. અક્ષરધામમાં જશું, દેહ પડશે, ત્યાં મહારાજના દર્શન કરશું એમ નહીં. છતી દેહે મહારાજ આપણને મળ્યા છે. એટલા માટે મહંત સ્વામી મહારાજે ઢંઢેરો પીટાવ્યો છે. વારંવાર પ્રાપ્તિના મહિમાનો વિચાર કરવાની વાત કરી છે. 24 કલાકના સમયની અંદર 15 મિનિટનો સમય કાઢીને આંખો બંધ કરીને વિચાર કરો કે તમને કોણ મળ્યા છે અને જે મળ્યા છે કેવા ભગવાન છે, કેવા સાધુ છે. આ બ્રહ્માંડોની અંદર ક્યાંય શોધ્યા ન જડે. શાસ્ત્રીજી મહારાજના શબ્દો, યોગી બાબા માટેના શબ્દો સાંભળીએ, વિચારીએ કે આખા બ્રહ્માંડની અંદર યોગી જેવો કોઈ સાધુ નહીં. વ્યાસ ભગવાને સંતના લક્ષણ શાસ્ત્રોમાં લખ્યા, એમાંથી કદાચ કેટલાક લક્ષણો લખવાનું ભૂલી ગયા હોય, એ સંતના લક્ષણો પણ તમને યોગી બાપામાં મળશે. આવા ગુણાતીત સંતની ગુરુ પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, મહંત સ્વામી મહારાજ મળ્યા. કેટલી કરુણા કરી, કેટલી કૃપા કરી. એટલા માટે હંમેશમાં આનંદમાં રહેવું. આજ મારે ઘેર થાય લીલા લહેર, શ્રીજી પધાર્યા મારા આંગણે હોજી રે, શ્રીજી પધાર્યા મારા આંગણે હોજી રે. આ મહારાજના શબ્દો પર વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.